હેપી નવરાત્રિ બધા મિત્રોને હેપી નવરાત્રિ। આજે પહેલું નોરતું ચાલુ થઈ ગયું છે। આપણે ઘરેથી બેઠા બેઠા જોવાનું અહીંયા। આપણે ત્યાં જવાની જરૂર નથી, ઘરેથી બધું જ દેખાય છે। हाय गाइस, गुड मॉर्निंग। चलो आप सिग्नल बहू भाई मैं हमको आज बे फेरा है, बे फेरा पते दिए फटाफट पीछे आराम। आज वहेला नवरा थी जाए थोड़ा જોઈએ આવું આજે કેટલા ગરમી નવરા તો થશું ત્રણ તો વાગી જ જશે આરામથી। 11 વાગે નીકળ્યા આપણે સિગ્નલ ઊભા છીએ આપણે। हजू सीएनजी पुरावो है, सीएनजी पुराई दिए પછી જશું અજીતપીન ભરવા જવાની છે ગાડી આપણે। ચલો તો ગાડી પડી ગઈ આપણે। ચલો આપણે ચેર ભરવા પહોંચી ગયા। એક ચેર લેવાની છે પણ વેટિંગ છે। આ મોટી ગાડી ખાલી થાય છે એના પછી આ ગાડી ખાલી થશે, બહુ ટાઈમ નીકળી જવાનો છે। એના પછી આ રિક્ષા છે, પછી વેટિંગ કરો વેટિંગ કંઈ નહીં, વેટિંગ કરશું બીજું શું। ખસારવો છે धीरे धीरे हो, नीचे मूकी देना आवे तो बस। हाँ आम खसर चीजों पर पकड़ ले आई जैसे जो ट्राई करो अंदर आवे वो हैं। चलो कहीं जाऊँ ना आई नहीं अगर लाल दैया 5 आए थे नीचे उतार दो 500 आज नंबर हमारी अपॉइंटमेंट नहीं थी कमर रही बहुत वजन मारा क्या भी हटा आई गया फूल पसीनो। अब तो बीजे का बाकी है। चला वाला आवा सेक्शन का आवा अरे હું વિચારે શું કેવું છે સબસ્ક્રાઇબર કહી દે કંઈ જોઈએ શું કેવું અમે ये आदमी के लिए बड़ी कहीं नहीं केवा जो है हाथ भी लगी और धक 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 ये जन्म दिल्ली के अंदर दौड़ तो भी बुलाए क्यों प्रॉब्लम इतनी तकलीफ है भाई हार्ट में बड़ी આપણે હાર્ટ બટે નાખે તારે શરીર વધી ગયું શરીર ઉતારવાની દવા લો। હા કમેન્ટમાં ફટાફટ આરા વળી ગયો બહુ જ ગરમી કામ ની માજી પબ્લિક ગાડી થઈ જશે કે ભાઈ બહુ મહેનત કરી એટલે તો બી આ જો આખો સર મારા બી આમને બી પીના એટલે તો બી જરા લે આ બિલ્ડિંગ કાઈ મારી મહેનત જો આવી રોટલી મને ખાવા મળે વાહ કરમ મહેનત કરવી પડે તો ભાઈ આ જો આ ઉદ દેખી જતા જો ચલો ભાઈ ઘરે બેસી જાવ ને આવી જાવ નહીં ચાલો આપણો ફાટક ખુલ્લું રહેશે આવું આવું ફાટક ખુલ્લું રાખવું પડે શું એક પ્રત્યેક પટ્ટી બનાવવું હતું બંધ થઈ ગયો મસ્ત રીતે અડધું બંધ થાય તો ભાઈ આજ ડાયરેક્ટ કામ રાખી દો લપડે દેવું ચલાવો। ચાલો આપણે બીજો ફેરો ચાલુ થઈ ગયો છે પણ તાપ બી આવે છે બહુ સામે તાપ છે। સુરત દાદા આપણા પર જ પણ સુરત દાદા કહ્યું આપણે જવાના બોળક દે। હા બહુ બોળક દે
બરોબર છે આવી રિટર્ન ફેમ કરીને પછી સોફા ભરવાના. સોફાનું કાલે કહી દઈશ, કાલે થાકી ગયા બહુ. સોફાનો ફેરો કાલે આપણે સીટીએમ વાળા રોડે નીકળી ગયા છે. ગાડી ભાગા તો 60-80 મારી વચ્ચે ગાડી ગઈ એટલે પિકઅપ તૂટી જાય. ચલો સોફા ખાલી કરી બોલો. એટલો મસ્ત નજારો છે. પહેલાં સુરત જરા સાઈડમાં હતા, સામે આવી ટ્રાફિક કેટલું છે. જુહાપુરામાં તો ટ્રાફિક બહુ થાય હતા. આ ટ્રાફિક પતાતો 15-20 મિનિટ નીકળી જાય મને. થોડી ગાડી ચાલે. 10 મિનિટ તો ખરી ઓછામાં. क्या बोल दी कंपनी. आखी लिफ्ट पैक છે મારી. ક્યાં ઊભા છે? સોફા ઉપર. આખી લિફ્ટ પેક બુક કરી દીધી સાથે ભાડા ઉપર. 2 લાખ રૂપિયા ભાડું છે. ચાલો ફોટો બોલું કરી પછી ઘરે અને ડિલિવરી થશે કાલે. ઓકે ઓકે. આ અમારા હેવી ડ્રાઈવર છે, જો ગાડી કાઢી લીધી. અહીંથી કાઢશે. જો આ અમારો યોગાંડાથી મંગાવેલા ડ્રાઈવર છે. કેવી ડ્રાઇવિંગ લાગી? ચલો આપણે બનાવશું દૂધીનો હલવો. ઘરેથી દૂધી આવી હતી, મમ્મીએ મોકલાવી હતી શાક બનાવીને ખાવા માટે. પણ મને ઈચ્છા થઈ કે દૂધીનો હલવો બનાવી દઉં. 1 થેલી દૂધ નાખ્યું, બીજું થેલી બી ઠોકી દઉં અંદર. 2 થેલીનો દૂધનો હલવો. ચાલો આપણે 1 કલાકમાં, 1 કલાક તો લાગશે મિનિમમ. 1 કલાકમાં દૂધનો હલવો તૈયાર. એના માટે આ ચમચો લેવો પડશે, કપડાથી સાફ કરવું પડશે બરાબર, કેમ કે વપરાશ ઓછો થાય ને. આ ગામમાં જમાડવાનો હોય ને એટલો બનાવ્યો છે મેં. કંઈ નહીં, પ્રસાદી આપી દઈશું કોક થોડી થોડી કરી. કાલે લઈ જઈશું જોડે. આપણે ત્યાં કારીગર આવે છે ને, કારીગરને ખવડાવી દઈશું. ચલો બનાવતા બનાવતા ગરમી ગરમી થઈ ગયા. આપણે પંખો ચાલુ નથી કર્યો. બહારનું વાતાવરણ હજી નવરાત્રિ ચાલુ થઈ નથી. ગાડી લાવવામાં બહુ તકલીફ પડે છે. ફરી ફરીને લાવવી પડે છે આમથી. ડીજે વચ્ચે મૂકી છે ને એ નડે છે ડીજે. ચલો હલવો તૈયાર થાય છે એટલામાં આપણે કપડાં લઈ લઈએ. સવારે વોશિંગ મશીનમાં કપડાં ધોઈ નાખ્યા હતા, સુકાઈ ગયા છે. લઈને કમ્પ્લીટ વાળી મૂકી દઈએ. ચલો લઈ લઉં હું કપડાં. દૂધીના હલવામાં બહુ મગજ મારી છે.
કપડાં બી ભરાઈ ગયા, નવાઈ બી ગયું, હજી તો એમને એમ છે. બહુ જ મગજ મારી કહેવાય કે દૂધીનો હલવો. ઢીંગલી બનાવતી મારા માટે કહું ને એટલે બનાવી દે, ભલે કલાક થાય. ક્યારે બની રહેશે, કલાક તો થઈ ગયો. ચલો આપણે થઈ ગયો ફાઇનલી કમ્પ્લીટ દૂધીનો હલવો.